વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 18 લેક્ચર નંબર 1ની અંદર વન્યજીવન વિશે માહિતી મેળવીશું. સૌથી પ્રથમ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે જંગલ કોને કહેવાય. તો વૃક્ષોના સમૂહને જંગલ કહેવામાં આવે છે અને જંગલની અંદર રહેનારા જે પ્રાણીઓ છે એ વન્યજીવ કહેવાય. હવે ભારતનું જે ભૂપૃષ્ઠ છે અને ભારતની જે આબોહવા છે એની અંદર ઘણી બધી વિવિધતા જોવા મળે છે અને વિવિધતા પ્રમાણે વિવિધતાના આધારે અહીં જીવસૃષ્ટિ જોવા મળતી હોય છે. સમગ્ર વિશ્વની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ જેટલી પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી 81,251 પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ખાલી જગ્યા જોડકા વિકલ્પમાં આવી શકે છે કે આખા વિશ્વની અંદર અથવા તો સમગ્ર વિશ્વની અંદર જીવસૃષ્ટિની કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે, તો 15 લાખ પ્રજાતિ, બરાબર. તેમાંથી ભારતમાં કેટલી પ્રજાતિ જોવા મળે છે, તો 81,251. હવે કઈ કઈ પ્રજાતિઓનો સમાવેશ થાય છે? પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ અને માછલીઓ, મત્સ્યની જાતો. હવે આપણે જોઈએ છીએ કે એની અંદર કીટકો પણ આવી ગયા, નાના જીવજંતુઓ. આ ઉપરાંત દેશમાં વિવિધ પ્રકારના જંગલો છે અને એ જંગલોમાં વસતી જે વન્યજીવ સૃષ્ટિ છે, એટલે કે જંગલોમાં રહેનારા જે પ્રાણીઓ છે એની ઓળખ માટે આજે પણ સંશોધન થઈ રહ્યું છે. ભારત જૈવ વિવિધતાની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ અથવા તો બૃહદ એટલે મોટા પાયે જૈવ વિવિધ્ય ધરાવતા 8 દેશો જે છે એ 8 દેશોમાં 6થો ક્રમ ધરાવે છે. ભારતની અંદર જે જંગલ વિસ્તારનું પ્રમાણ છે એ ઘણું ઓછું જોવા મળે છે, પણ તેની સરખામણીમાં વન્યજીવ વૈવિધ્ય પણ નોંધપાત્ર છે. ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વનસ્પતિની વિવિધતાઓની લાક્ષણિકતાની સાથે સાથે ભારતની અંદર જે કુદરતી પ્રદેશો છે એ ચેપ્ટર નંબર 17માં કુદરતી વનસ્પતિ વિશે આપણે જે પ્રકાર છે 6 પ્રકાર, એના વિશે આપણે શીખી ગયા છીએ. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. અલગ અલગ પ્રકારના જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિનો કયા પ્રકારની જીવસૃષ્ટિ કયા પ્રદેશમાં વધુ જોવા મળે છે, બરાબર. અને ક્યાંક એવી પણ તમને જીવસૃષ્ટિ જોવા મળે છે જે એક જ જગ્યાએ જોવા મળે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિ તેની લાક્ષણિકતાઓમાં સામ્ય અને કોઈ પ્રદેશની તેની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રકારની ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. એટલે કે 9 પ્રકારના ભૌગોલિક ભાગોની અંદર આ જીવસૃષ્ટિ જોવા મળે છે. જેમ કે નંબર 1ની અંદર આપણે જોઈએ તો હિમાલય પ્રદેશ, નંબર 2 લડાખ અને શુષ્ક ક્ષેત્ર, નંબર 3 હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર, નંબર 4 હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, નંબર 5 ઉત્તરનું મેદાન, નંબર 6 રાજસ્થાનનો રણ પ્રદેશ, નંબર 7 દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, નંબર 8 સમુદ્ર કિનારો અને નંબર 9 નીલગિરીની પહાડીઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવ્યા છે એમાં જૈવ વિવિધતાનો અભ્યાસ આપણે કરીએ કે ભારતની વૈવિધ્યસભર જીવસૃષ્ટિ કઈ જગ્યાએ જોવા મળે છે અને ક્યાં અને કેવા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તો ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ જોઈએ તો નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો,
સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દૃષ્ટિએ ગીચ એવા પર્વતો અને વનો, વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા શંકુદ્રુપના જંગલોની વિવિધતા જોવા મળે છે. સાથે સાથે વન્યજીવોના નિવાસ માટે વિસ્તૃત અને પાશ્ચાત્ય એટલે મહત્ત્વની ભૂમિકા આ જે ભારતનું ભૂપૃષ્ઠ છે એ ભૂપૃષ્ઠ દર્શાવે છે. આપણે જોઈએ તો દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના જે છે દલદલ ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ. હવે કસ્તુરી મૃગ કોને કહેવાય? તો જે મૃગ એટલે કે હરણ, અને જે હરણની નાભીમાંથી સુગંધી પદાર્થ ચડતો હોય છે એ લાખોમાં એકાદ હોય છે, એ કસ્તુરી મૃગ તરીકે ઓળખવામાં આવે છે. જે જંગલનું વાતાવરણ છે સુગંધીમય અને આહલાદક બનાવે છે. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડની તાજેતરમાં વર્ષોવનોમાં પુનઃ હાજરી નોંધાઈ છે, એટલે કે ફરીથી જોવા મળે છે. જે ઘાસભૂમિમાં વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ જે છે, ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, એ પહેલાં લુપ્ત થઈ ગયેલો અત્યારે તાજેતરમાં પુનઃ કેટલીક જગ્યાએ જોવા મળે છે. આપણે જોઈએ તો જળ પ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના પાયાવાર પક્ષીઓ ઉતરી આવે છે. તેમાં સાઇબેરિયન કેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ કરકરા વગેરે મુખ્ય છે. પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલી જોવા મળે છે. નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ અને દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો જોવા મળે છે, જેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે પણ નોંધપાત્ર છે. સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ એટલે દરિયાઈ ગાય અને ઓક્ટોપસ, વેલ જેવી જીવસૃષ્ટિ જોવા મળતી હોય છે. આપણે જોઈએ તો જંગલ વિસ્તારો ઉપરાંત ખેતી થકી હોય છે એવા કૃષિ વિસ્તારો, ગૌચર અને પડતર જમીનમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેરડો વગેરે જેવા પ્રાણીઓ જોવા મળે છે. જે જંગલ વિસ્તાર છે અને જંગલની આજુબાજુમાં ખેતી થતી હોય એવા વિસ્તારોની અંદર આપણને જંગલોની અંદર આજે પણ આ પ્રાણીઓ જોવા મળતા હોય છે. તેમજ કેટલાક વિસ્તારોમાં પક્ષીઓ પણ જોવા મળે છે, જેમાં કોયલ, પોપટ, મોર, સુગરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે આજે પણ આપણને વિહરતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં સારસ જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ભારતમાં જોઈએ તો ફૂલસૂંગણો એ જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. બીજું દક્ષિણ ભારતમાં એટલે કે ભારત જોવા મળતું દક્ષિણ ભારતનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે, અને ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે.
હવે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત. તો વન્યજીવોના સંરક્ષણની જરૂરિયાત કેમ ઊભી થઈ છે? આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે વન્યજીવો જે છે એ જો આપણે સંરક્ષણ નહીં કરીએ તો ધીમે ધીમે લુપ્ત થશે અને આવનાર પેઢી જે છે એ પેઢીને આપણે ફક્ત ચિત્રમાં જ બતાવી શકીશું. તો વન્યજીવોનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. તો ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા દાયકાઓમાં વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતમાં જોવા મળતો હતો. આજે તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. એટલે પર્યાવરણ મંત્રાલય 2014માં જે સર્વે કરવામાં આવ્યું અને એ સર્વેના અંદાજ મુજબ એક આંકડો બહાર આવ્યો છે કે આજે 2226 જેટલા જોવા મળે છે. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંમાં વાઘની સંખ્યામાં થોડો વધારો થયો છે. તે એક સારી બાબત છે. દૂધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે. ગીધ અત્યારે ઓછા જોવા મળે છે. આપણે જોઈએ તો ગીધ એક સફાઈ કામદાર છે જે મૃત પ્રાણીઓ હોય અને મૃત પ્રાણીઓનું માંસ ખાતા હોય છે. અત્યારે ખૂબ જ ઓછા જોવા મળે છે. આપણે જોઈએ છીએ કે ગીધ જે છે એ 20મી સદીની શરૂઆતના જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યા વિકલ્પમાં પૂછી શકાય છે કે જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતમાંથી નષ્ટ થયા છે. એટલે ભારતમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ગયું છે? તો ચિત્તો. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે માત્ર અત્યારે ગીરના જંગલોમાં જોવા મળે છે અને મર્યાદિત છે. સંરક્ષણના સમયસર જો પગલાં લેવામાં તેનું સંવર્ધન કરવામાં ન આવે તો 2015ની ગણતરી મુજબ 523 સંખ્યા જોવા મળે છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા. તેની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે. વન્યજીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન અંગ તરીકે ગણવામાં આવે છે અને જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક જીવોની સરખામણીમાં આપણે વાત કરીએ તો દિન પ્રતિદિન વન્યજીવો ઘટતા જાય છે. એનું મુખ્ય કારણ પ્રદૂષણ, જંગલોનો ઘટાડો અને પૂરતો ખોરાક ન મળવો, એટલે કે માંસાહારી પ્રાણી અને તૃણાહારી પ્રાણીઓમાં અસમતુલા જળવાવી, બરાબર, પાણીની પૂરતી સગવડ ન મળવી. બીજા નંબરમાં આપણે જોઈએ છીએ કે જે ઝેરી ખોરાક મળવો, આ બધા કારણોને કારણે જંગલી પ્રાણીઓ દિન પ્રતિદિન નષ્ટ થતા જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આજે પણ પર્યાવરણની ગુણવત્તામાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. આ બાબત એક ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત એટલે ક્યારેક જોવા મળે છે. વિજયનગર તાલુકામાં પર્વતીય જંગલ વિસ્તારોમાં સહેજ જોવા મળતો ચિલોતરો આજે ભાગ્યે જ જોવા મળે છે. એટલે કે કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ નામશેષ થઈ ગયા છે. એટલે હવે આપણે જાગવાની જરૂર છે. માનવની અસીમિત લાલચ દિન પ્રતિદિન વધતી જાય છે કે આપણે જંગલોની પાસે જો ખેતીલાયક જમીન છે તો જંગલો કાપી અને આપણે ખેતીલાયક જમીનમાં વધારો કરીએ છીએ. જંગલોમાં વધારો કરતા નથી, વૃક્ષારોપણ કરતા નથી, વનીકરણ કરતા નથી. હા, જંગલોને કાપીને આપણે એનો બેફામ ઉપયોગ કરીએ છીએ. એ બરાબર નથી. જો જંગલો એ સૌથી અગત્યના છે, જંગલોનું મહત્ત્વ દરેક વ્યક્તિએ સમજવું જોઈએ અને માનવીની જે અસમિત લાલચ છે એને રોકવી જોઈએ. પ્રગતિની દોડમાં પર્યાવરણની અસમતુલાથી અનેક માઠા પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ અને આવનાર પેઢી પણ આ માઠા પરિણામનો ભોગ બનશે. એટલા માટે સ્વાભાવિક છે કે હજુ સમય છે. વન્યજીવોના જતન અને સંવર્ધન માટે યોગ્ય પગલાં લેવા જોઈએ અને એના માટે કદાચ
અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં અથવા તો ભાવિ પેઢીને બતાવવાનો વારો ન આવે એટલા માટે આપણે સજાગ થવાની જરૂર છે, સમયસર પગલાં લેવાની જરૂર છે. ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતની અંદર કાઝીરંગા જે અસમ, એમાં ગેંડા, જંગલી ભેંસ અને હરણ, થરનું રણ રાજસ્થાનની અંદર આવેલું છે, રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ, કાન્હા, વાઘ અને સાબર, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, સિંહ, દીપડા અને ચિત્તલ, વેળાવદર, કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, જે કાળિયાર, વરુ અને ઘોરાડ, કેવલાદેવ, ભરતપુર રાજસ્થાન પક્ષીઓ, બરાબર, બાંદીપુર કર્ણાટક, હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા, દચીગામ કાશ્મીર, કાશ્મીરી હરણ, કસ્તુરી મૃગ અને કોર્બેટ એટલે હિમાલયની તટીય જે વિસ્તાર છે એમાં વાઘ, હાથી, દીપડો અને હરણ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને 1 માર્ક્સની અંદર નકશામાં પણ પૂછી શકાય કે ભાઈ દચીગામ ક્યાં આવેલું છે, કોર્બેટ ક્યાં આવેલું છે, તો નકશાની અંદર પણ તમે જોઈ શકો છો અહીંયા દચીગામ છે, બરાબર. સાથે સાથે આપણે આગળ એક PDF બનાવીને પણ મોકલી શકીશું અને એ મોકલાવવામાં આવશે, જેનું દરેક વિદ્યાર્થીએ ધ્યાન રાખવાનું, બરાબર. અને એ ધ્યાન રાખ્યા પછી તમારે દરેકે પરીક્ષામાં કેવી રીતે લખવું, કઈ જગ્યાએ લખવું, કેવા પ્રકારની નિશાની બનાવી, એ નકશાની તમને અલગથી PDF મોકલવામાં આવશે. અહીંયા લેક્ચર નંબર 1 પૂર્ણ થાય છે. લેક્ચર નંબર 2ની અંદર વન્યજીવો પરના જોખમો વિશે વાત કરીશું. થેન્ક યુ, આભાર.